અમદાવાદના બોડકદેવમાં બાળકને ડામ આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। બાળકના દાદાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। દાદાએ મોટા પુત્ર, તેની પત્ની અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે। પુત્ર અને સાસુએ બાળકને ડામ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2 દિવસ બાદ બાળકને ડામ દીધો હોવાની જાણ થઈ। 50 દિવસ કરતા વધારે સમય વીત્યો છતાં પોલીસનો દુર્વ્યવહાર જોવા મળી રહ્યો છે। બોડકદેવ પોલીસે 3 મહિનામાં 2 વખત બાળકનું કાઉન્સેલિંગ કર્યું। બાળકના કાઉન્સેલિંગમાં અનેક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। બાળકને ઊંધો લટકાવી માર મારતા હોવાનું પણ સામે આવ્યું છે। અવારનવાર બાળકને માર મારતા હતા। બોડકદેવ પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મને કુંદનબાને ડામ આપ્યો, અસુમાસીએ મને ડૂબાડ્યો હતો ડોલમાં। કુંદનબા મને માથામાં પાણી આપ્યું તો માથા ઉપર ખેંચે, અહીંયા પણ હાથમાં પાણી નાખે તો હાથમાં ચૂંટલું ભરે। અસુમાસી મને ડોલમાં પાણી ભરી માથું ડૂબાડતા હતા। નિકુંજ પાપા જોડે પછી ચડાઈને મરાવતા હતા મને। અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 6 વર્ષીય બાળકને ડામ દેવાની ઘટના આવી છે અને આ ડામ જે છે તે તેના પિતાએ આપ્યો હોવાની માહિતી જે છે તેના દાદા દ્વારા એક ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। તેના થકી માહિતી મળી છે। ફરિયાદી દાદા જે છે તે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। કાકા, તમારા પૌત્રને તમારા જ દીકરા અને તેની સાસુ સસરાએ સાથે મળીને ડામ દીધાની ઘટના છે અને સાથે સાથે માનસિક ત્રાસ પણ જે છે તે તમારા પૌત્રને આપતાની આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શું આખી હકીકત છે અને તમને ક્યારે જાણ થઈ? મેં મારા પુત્રને 2015માં લગ્ન કરાવેલ। ત્યારબાદ તેનાથી મોટી એક 10 વર્ષ મોટી સ્ત્રીના સંપર્કમાં આવેલ, જેણે તે સ્ત્રી સાથે તેના ઘરે જ અમુક સમય રહેવાનું ચાલુ કરેલ। ત્યારબાદ તેણે તેની મૂળ પત્નીને છૂટાછેડા આપેલ। ઇન બિટવીન 2018માં મારા ત્યાં પૌત્ર રત્નનો જન્મ થયેલ, જે પૌત્ર અમારી સાથે જ 3 વર્ષ સુધી મોટો થયો હતો। પરંતુ મે 2021ના દિવસે મારો પુત્ર મારા પૌત્રને એટલે કે એના દીકરાને મારા ઘરેથી લઈ જઈ અને જે નવી સ્ત્રી સાથે સંપર્કમાં હતો તેના પરિવારના ઘરે સોંપી દીધેલ। ત્યાં મોટો થતો હતો। 3 મહિના સુધી અમને મોઢું ન બતાવતા આશરે 24/7/2021ના દિવસે હું મારા પૌત્રને મળવા ત્યાં એ લોકોના ઘરે ગયેલ। ત્યારે તે લોકોએ સોલા પોલીસ બોલાવેલ અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ। એટલે પછી હું ત્યાંથી આવતો રહેલ અને એ પછી મારા પૌત્રને 3 વર્ષ સુધી અમે કઈ હાલતમાં જીવે છે એ અમે કોઈ હતું નહીં, અમને કોઈ સમાચાર નહોતા કે અમે કોઈ માહિતી લીધેલ પણ નહીં। ત્યારબાદ આશરે એ 3 વર્ષ શું થયું, માનસિક શારીરિક અત્યાચાર એમને ખબર નથી, પણ 17/1/2024ના દિવસે તેની નવી નાની સોસાયટીમાં સાંજના આશરે 6:30 વાગે લઈ દાખલ થઈ અને મારા પૌત્રને મૂકી અને જતા રહેલ। મારા પૌત્રએ મને પૂછેલ કે દાદા તું મને રાખીશ? મેં કીધું હા બેટા હું તને રાખીશ। ત્યારબાદ હું તરત જ નીચેથી જ મારા પૌત્રને લઈ અને કાલ કોઈ કાયદાકીય એલિગેશન મારા ઉપર ના લાગે એટલા માટે હું લઈ અને શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને રૂબરૂ મળેલ અને તેમના સલાહ પ્રમાણે મેં એક જાણવા જોગ અરજી આપેલ। પરંતુ રાત્રે 3 થી 4 વખત મારો પૌત્ર ઝબકીને જાગી ગયેલ। સવારે જ્યારે હું નવડાવવા બેઠો ત્યારે તેના ડાબા કુલાના ભાગ ઉપર 2 ડામના નિશાન જોયા, સાથળમાં પણ કાળા ડાઘા જોયા। એટલે મેં પૂછપરછ કરતા તેણે જણાવેલ કે મારી નવી નાની એ મને ગરમ કરી અને ડામ આપેલ છે અને ડામ આપી અને આ સાથળમાં ચૂંટલા ભરેલ છે। મને પેશાબના માર્ગ ખેંચતા હતા, મને ગુદા માર્ગમાં આગળી કરતા હતા। મારી નવી મમ્મી મને પાણીમાં ડબોડતી હતી, ફ્લશ ચાલુ કરતા હતા મારું માથું ડબોડીને, મમ્મી માથું ડબોડે અને મારી નવી નાની ફ્લશ ચાલુ કરતા હતા। મારા નાના છે એ મને સોટીથી માર મારતા હતા। મારા પપ્પા પણ આ નવો પરિવાર જ્યારે ચડાવે એટલે મારા પપ્પા દુબઈથી આવે ત્યારે મને ફૂટબોલની જેમ મારતા હતા। આ બધો અત્યાચારનું વર્ણન કરતા હું તરત જ તેને લઈ અને શાહીબાગ પોલીસ સ્ટેશન ગયેલ। પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મેં વિનંતી કરીને ફરિયાદ દાખલ કરવાનું કહેતા તેઓએ જણાવેલ કે જ્યારે તમારી પ્રથમ જે અરજી છે એમાં તમારો જવાબ લખાવવા આવે ત્યારે સંપૂર્ણ જવાબ લખાવી દેજો।